છે તો પાસ દોડી આવી ગયો હાલો હવે આપણે આમાં પાટ જોડ્યો છે સળ આંકેલા હતા ને પાટ જોડી દીધો છે પણ થોડુંક ભીનું પડે એવું લાગે જુઓ ભીનું પડે થોડુંક અને પીન બાંધી જાય છે બે ત્રણ ઉથ લાંકી પણ જો પીન બાંધી જાય પીન એટલે થોડુંક ભીનું તો પડે છે પણ હળવું હળવું આંકી નાખશું અને હાંકશું તો જ તે કંઈક પછી દાંતી બાતી હાલશે નકર આ સડા મારેલાના શીલા હોય ને એ ટ્રેક્ટર આમાં આમ થાય એટલે હું કહું પહેલાં પાટ આંકી નાખવી અને અડધામાં આંક્યા તો યાર જાહેર ને બાજરીને તલ ઊભું છે એમાં નથી આંકવાનું આ અડધામાં જ આંકવાનો છે નકર એમાં પાટ આંખી પાછો પાઠ દેવાઈ જાય એમાં પાટ આંકશું તો પાછો પાટ દેવાઈ જાય એટલે એમાં આંકવાનું નથી આપણે કેમ કે એમાં જાહેર બાજરીને તલ છે સડા મારેલું હતું એટલું તો એટલામાં આંકી નાખીએ અને અખ્તર સિંગનો વિચાર છે સિંગ વાવી દેવી છે થોડીક આખ્તર તો 15 દી થાય પણ તો એ આખ્તર કહેવાય ને પાકે તો ઠીક છે નગર પછી ઓળામાં કાઢી નાખશું કેમ કે અમારા ગામમાં તો અત્યારે અમુક વાવવા મીણ્યા સિંગ ઓળાની તો હું હાલો ને આપણે થોડીક ઓળાની કરીએ તે સડ મારેલું હતું તે હું હાલો પાટ આંકી નાખી કહું તે જો ને અમારા બે જણા જોડ્યા છે ધીરે ધીરે આંકવી કહું હળવું આંકી નાખવી કહું પોરા ખાતા કેમ કે ભીનું પડે કે નહીં હજી આ જો ભીનું જ પડે છે આ પીન બાંધે કે નહીં પીન એટલે આ પાડવી પડે પીન આ સોંટી જાય જો ઢેફા રે સોંટી જાય પાટે રે એટલે એ પાડવું પડે દાંતડી લઈ આવું તો પાવડો લઈ આવું હાથે તો કાંઈ પડે એમ છે નહીં તો એટલે વાવી દઉં ને સિંગ ઓળાની તો પાછા ઓળા ખાવા આવજો પાકે એટલે હા એમ Nào bên ha.
વાવણીની તૈયારી હાલે છે, સિંગ વાવવાની તૈયારી હાલે. હા હા ધ્યાન રાખવું પડે, નકર ગળો છું મરાઈ જાય. ટેપું સડે ને પાટે તો ઊંધા માથે નાખી દે. હા જવા મળવું આંકી આમ થાય ના વહી જાય માથું